તમે સાંભળી રહ્યા છો સનાતન મંદિર. ભક્તો, આજે હું જે વાત કરવા જઈ રહ્યો છું તે સાધારણ નથી. આ કોઈ સામાન્ય કથા, કોઈ ડરાવનારું પ્રવચન કે કોઈ મામૂલી ટોટકો નથી. આ એ ગુપ્ત જ્ઞાન છે જેણે આપણા શાસ્ત્રોએ હંમેશા માટે સાચવીને રાખ્યું હતું, પરંતુ સમય વીતવાની સાથે એ વાત સામાન્ય લોકો સુધી પહોંચી ન શકી. આ એ રહસ્ય છે જે જો સાચા સમયે સમજી લેવામાં આવે, સાચા મનથી કરવામાં આવે તો માણસનું નસીબ પલટવામાં એક પળ પણ નથી લાગતી. આપણા સનાતન ધર્મમાં દરેક વસ્તુ, દરેક સંબંધ, દરેક અવસ્થાની પાછળ ઊંડો અર્થ અને અપાર શક્તિ છુપાયેલી છે. પરંતુ પેઢી દર પેઢી ઘણી વાતો કાં તો ભૂલી જવામાં આવી અથવા ખોટી રીતે સમજાવવામાં આવી. એટલે આજે જ્યારે તમે આ સાંભળી રહ્યા છો તો પૂરા દિલથી સાંભળજો, કારણ કે બની શકે કે આજનું આ જ્ઞાન તમારી તિજોરીનું તાળું ખોલી દે, તમારા ઘરની બરકત પાછી લાવી દે અને તમારી આવનારી પેઢીઓ સુધી ધન, સુખ અને સમૃદ્ધિનો પ્રવાહ છોડી જાય. ભક્તો, આજની વાત એક વિધવા સ્ત્રી સાથે જોડાયેલી છે. સમાજ તેને દયાની નજરથી જુએ છે. ક્યારેક ક્યારેક લોકો તેને અશુભ પણ માની લે છે. કોઈ સંજાય તેને પૂજાથી દૂર રાખવામાં આવે છે. ક્યાંક લોકો તેની સામે શુભ કામ થવાથી ડરે છે. પરંતુ સત્ય શું છે? સત્ય એ છે કે જે સ્ત્રીએ પોતાનો પતિ ગુમાવી દીધો, જેણે પોતાનો સુહાગ ગુમાવી દીધો, જેણે પોતાની દુનિયા ગુમાવી દીધી, તે દુનિયાની સૌથી શક્તિશાળી આત્માઓમાંથી એક બની જાય છે. કારણ કે ભક્તો, જ્યારે બહારનો શૃંગાર પૂરો થાય છે ત્યારે અંદરનું તેજ જાગી જાય છે. જ્યારે મનનું સૌથી મોટું દુઃખ સહન કરી લેવામાં આવે છે ત્યારે આત્મા તપસ્વી બની જાય છે. જ્યારે જીવનની સૌથી ભારે પરીક્ષા આપી દેવામાં આવે છે ત્યારે અંદર એવી ઊર્જા પેદા થાય છે જે કોઈ સાધુ, કોઈ સંત કે કોઈ યોગીથી ઓછી નથી રહેતી. ભક્તો, આપણામાંથી ઘણા લોકો લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે સોનું ચાંદી, મોટા અનુષ્ઠાન, મોંઘા દાન આ બધાની તરફ દોડે છે. પરંતુ આપણે ભૂલી જઈએ છીએ, ઈશ્વર દેખાડાથી નહીં પણ ભાવનાથી પ્રસન્ન થાય છે. આ માં લક્ષ્મી છે, તે સોનાથી નહીં પણ પવિત્ર મન અને કર્મથી આકાશિત થાય છે. અને સૌથી મોટું સત્ય, જ્યાં એક તપસ્વી આત્માના આશીર્વાદ મળે છે ત્યાં ગરીબી ક્યારેય ટકી નથી શકતી. અને એક વિધવા સ્ત્રી એ તપસ્વી નહીં પણ ચાલતી ફરતી તપસ્યા છે. તે ત્યાગની મૂર્તિ છે. તે દુઃખથી શુદ્ધ થયેલી આત્મા છે. તે ઈશ્વરની સૌથી નજીક ઊભી હોય છે, કારણ કે જેણે સંસારમાં બધું ગુમાવી દીધું તેને ઈશ્વર જ સહારો આપે છે. એટલે ભક્તો, જો કોઈ વ્યક્તિના જીવનમાં ધનની અછત હોય, કરજ ન ઉતરતું હોય, દુકાન ન ચાલતી હોય, નોકરી અટકી ગઈ હોય, ઘરમાં બરકત ન ટકતી હોય, ભલે ગમે તેટલી મહેનત કરો પણ નસીબ સાથ ન આપી રહ્યું હોય, તો તેનો ઉપાય પૈસા, પૂજા, અનુષ્ઠાન કે ભાગદોડમાં નહીં પણ એક તપસ્વી આત્માની કૃપામાં છુપાયેલો છે. હવે પ્રશ્ન એ થાય છે કે આવી સ્ત્રી પાસેથી શું માંગવું જોઈએ? ધન, કપડાં, જમવાનું, ભેટ? નહીં ભક્તો, આના બદલે તમને બસ ક્ષણિક વસ્તુઓ મળશે. 2 દિવસ ફાયદો થશે, પછી એ જ દશા પાછી આવશે. એ વસ્તુ જે માંગવાની છે તે અદૃશ્ય છે, પણ એની અસર પૂરું જીવન બદલી નાખે છે. અને આ સાંભળીને પહેલા પળમાં તમે ચોંકી જશો. તમારે તે વિધવા સ્ત્રીના દુઃખોનો એક નાનકડો અંશ માંગવાનો છે. હા ભક્તો, દુઃખોનો અંશ. ચોક્કસ આ સાંભળતા જ મનમાં સવાલ થાય છે કે કોઈ દુઃખ શા માટે માંગે? પરંતુ આ એ જ જગ્યા છે જ્યાં ગુપ્ત આધ્યાત્મિક વિજ્ઞાન છુપાયેલું છે. જે લોકો માત્ર પૂજા, પ્રસાદ અને મંત્રોને સમજે છે તેઓ આ નથી સમજી શકતા. પણ જે કર્મ અને ઊર્જાનું રહસ્ય સમજે છે તેમને જ આ નસીબનો દરવાજો મળે છે. કારણ કે ભક્તો, દુઃખ માંગવાનો અર્થ એ નથી કે તે સ્ત્રી દુઃખી થઈ જશે. દુઃખ માંગવાનો અર્થ એ છે કે તમે તેના ભારને વહેંચવાની પરવાનગી લો છો. અને જ્યારે કોઈ માણસ કોઈના દુઃખોને વહેંચવા માટે તૈયાર થાય છે ત્યારે તેના જીવનમાંથી ગરીબી અને કંગાળી ભાગી જાય છે. કર્મ કહે છે કે જે બીજાનું દર્દ વહેંચવા તૈયાર હોય
તેને ઈશ્વર ખુશી બાંધીને આપે છે. અને જ્યારે વિધવા સ્ત્રી જે તપસ્વી આત્મા હોય છે તે મનોમન આશીર્વાદ આપે છે, તો જે ઘરમાં તે આશીર્વાદ પહોંચે છે તે ઘર ક્યારેય સૂનું નથી રહેતું. ના પૈસા રોકાય છે, ના સુખ રોકાય છે, ના બરકત રોકાય છે. ભક્તો, આજે તમે રહસ્યનો દરવાજો ખોલી દીધો છે, પણ આ હજુ અધૂરું છે. ભક્તો, હવે આપણે તે સૌથી ઊંડા આધ્યાત્મિક રહસ્ય પર પહોંચી ચૂક્યા છીએ, જેના કારણે માણસનું નસીબ ઉપર પણ ઉઠે છે અને નીચે પણ પડી જાય છે. આ રહસ્ય એટલું સૂક્ષ્મ છે કે સામાન્ય માણસની નજરમાં દેખાતું નથી, પણ જે આને સમજી લે છે તેના જીવનની પૂરી દિશા બદલાઈ જાય છે. આ વાત કર્મ, નસીબ અને બ્રહ્માંડના નિયમો સાથે જોડાયેલી છે. આજે હું તમને એ જ સમજાવવા જઈ રહ્યો છું, પરંતુ ખૂબ સરળ ભાષામાં, જે કે ભણેલું ગણેલું નથી તે પણ પૂરી રીતે સમજી શકે. ભક્તો, દુનિયામાં સુખ અને દુઃખ એમ જ નથી આવતા. દરેક માણસ આ જન્મમાં એ જ ભોગવે છે જે તેણે પહેલા જન્મમાં અને આ જન્મમાં કર્યું છે. જેવું વાવ્યું તેવું લણ્યું, એ જ કર્મનો નિયમ છે. કોઈ અમીર કેમ પેદા થાય છે, કોઈ ગરીબ કેમ, કોઈ સુખી કેમ રહે છે અને કોઈ કેમ રડે છે, આનું મૂળ આ કર્મ સિદ્ધાંતમાં જ છે. દરેક દુઃખ, દરેક સમસ્યા, દરેક ગરીબી, બધું કોઈને કોઈ જૂના કર્મનું ફળ છે. એવી જ રીતે જે વ્યક્તિ ખૂબ ખુશ, સુરક્ષિત કે સમૃદ્ધ રહે છે તે પણ પોતાના પાછલા શુભ કર્મોનું ફળ ભોગવી રહ્યો હોય છે. હવે ભક્તો, વિચારો, જ્યારે કોઈ સ્ત્રીનો પતિ તેના જીવનમાંથી ચાલ્યું જાય છે, જ્યારે તેનું સુહાગ છીનવાઈ જાય છે, જ્યારે તેનો સંસાર વિખેરાઈ જાય છે, તો તે કેવું દુઃખ હોય છે. આ દુઃખ સામાન્ય માણસની સમજથી બહાર છે. આ દુઃખ એટલું મોટું હોય છે કે તેના પાછલા જન્મોના ઘણા બધા ખરાબ કર્મ એક સાથે બળીને રાખ થઈ જાય છે. તે દુઃખ જાણે આગ બનીને તેની આત્માને તપાવે છે, અને તે સ્ત્રી તે આગમાંથી પસાર થઈને સોના જેવા શુદ્ધ દિલવાળી બનીને બહાર નીકળે છે. તેને દુનિયા કદાચ અભાગી સમજે, પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ તે સૌથી વધારે પવિત્ર અને શક્તિશાળી આત્મા બની ચૂકી હોય છે. તેનું દરેક આંસુ તપસ્યા બની ચૂક્યું હોય છે. તેની દરેક આહ ત્યાગ બની ચૂક્યું હોય છે. તેનું મૌન ધ્યાન બની ચૂક્યું હોય છે. તેનું નિસ્વાર્થ જીવન સાધના બની ચૂક્યું હોય છે. એટલા માટે તેના આશીર્વાદમાં પણ તાકાત હોય છે અને તેના શ્રાપમાં પણ તાકાત હોય છે. એટલે કહેવાયું છે કે વિધવાને ક્યારેય રડાવવી ના જોઈએ, તેનું દિલ ક્યારેય ના દુભાવવું જોઈએ, કારણ કે તેનું દિલ દુભાવનારો વ્યક્તિ સીધો પોતાના નસીબને ચોટ પહોંચાડે છે. હવે ભક્તો, મુખ્ય વાત અહીંથી શરૂ થાય છે. તે વિધવા સ્ત્રી પાસેથી દુઃખ માંગવાથી તમારું નસીબ કેવી રીતે ચમકે છે? પહેલી વાત, તમે હકીકતમાં દુઃખ ખરીદતા નથી, તમે દુઃખ વહેંચો છો. જ્યારે તમે તેની પાસે જાઓ છો અને મનોમન દિલથી સાચી કરુણાથી કહો છો કે માં, જે દર્દ તમે તમારા દિલમાં સહન કરી રહ્યા છો તેનો એક નાનકડો કણ મને આપી દો, જેથી તમારો ભાર થોડો ઓછો થઈ જાય, તો તમે તે સ્ત્રી પાસેથી દુઃખ નથી માંગી રહ્યા હોતા. તમે બ્રહ્માંડને જ સંદેશ આપી રહ્યા હોતા છો, હું કોઈનું દર્દ વહેંચવા માટે તૈયાર છું. બ્રહ્માંડ તરત જ તમારા કર્મને ઓળખી લે છે, કારણ કે દુનિયામાં લોકો ખુશી છીનવે છે, ફાયદો લે છે, કામની વસ્તુઓ માંગે છે, પરંતુ કોઈનું દર્દ વહેંચવું ખૂબ દુર્લભ છે. અને ભક્તો, આ પ્રકૃતિનો નિયમ છે. જે માણસ બીજાના દર્દને વહેંચવા માટે આગળ આવે છે, ભગવાન તેના જીવનના દુઃખોને વહેંચવાનું શરૂ કરી દે છે. તે પડથી કંગાળી હટવા લાગે છે, ધનનો પ્રવાહ શરૂ થઈ જાય છે, નસીબના બંધ દરવાજા ખુલવા લાગે છે, અને બરકત, સફળતા અને શાંતિ જીવનમાં ઉતરવા લાગે છે. કારણ કે તમે કોઈનો ભાર હળવો કર્યો એટલે બ્રહ્માંડ તમારો ભાર હળવો કરી દે છે. તમે દુઃખ વહેંચવાની ઈચ્છા બતાવી એટલે ઈશ્વર તમારા સુખ વધારી દે છે. એ જ કારણ છે, અરે ભક્તો, ઘણા લોકો મંદિરોમાં લાખો રૂપિયા દાન કરીને પણ સુખ નથી પામતા, અને અમુક લોકો કોઈ દુઃખીને સાચા દિલથી બે શબ્દ બોલીને પણ અમીર થઈ જાય છે.
કારણ કે ઈશ્વર ચઢાવો નહીં, ભાવના જુએ છે. માતા લક્ષ્મી હીરા નહીં, કર્મ જુએ છે. નસીબ દોલત નહીં, માનવતાનું ત્રાજવું તોલે છે. ભક્તો, હવે અહીંથી આગળની વાત શરૂ થાય છે, અને આ ભાગ સૌથી વધુ રહસ્યમય અને જીવન બદલી નાખનારો છે. અત્યાર સુધી તમે સમજ્યા કે કરુણા અને પરમાર્થનો ભાવ કઈ રીતે નસીબને પલટી નાખે છે, પરંતુ હવે સમજવાનું એ છે કે આ બધું માત્ર ભાવના પૂરતું નથી, પરંતુ બ્રહ્માંડનો એક અતૂટ નિયમ છે. જ્યારે માણસ પોતાના દિલમાં આ સાચી ઈચ્છા પેદા કરે છે કે જો કોઈનો ભાર ઓછો થઈ જાય તો થોડું દુઃખ હું સહન કરી લઉં, ત્યારે એ જ પડે બ્રહ્માંડ તેની અંદર એ શક્તિ જગાડે છે જેની સામે ગરીબી, નિષ્ફળતા અને દુર્ભાગ્ય ટકી જ નથી શકતા. આ એ પળ હોય છે જ્યારે મનુષ્ય અંદરથી બદલાઈ રહ્યો હોય છે, અને જ્યારે મનુષ્ય અંદરથી બદલાય છે ત્યારે જ જીવન બહારથી બદલાય છે. નસીબ બહારથી નથી પલટતું, નસીબ પહેલાં દિલની અંદર પલટાય છે. ભક્તો, દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. એક જે માત્ર લેવા માટે આવ્યા છે, અને બીજા જે આપવા માટે આવ્યા છે. જે માત્ર લે છે તેનું નસીબ સીમિત રહે છે, પરંતુ જે આપતા શીખી જાય છે તેનું નસીબ અનંત થઈ જાય છે. અને આપવાની સૌથી મહાન વસ્તુ શું છે? પૈસા નહીં, વસ્તુઓ નહીં, પરંતુ કોઈના દર્દને થોડું વહેંચી લેવાની ભાવના. આ જ સૌથી મોટું દાન, સૌથી મોટું તપ અને સૌથી મોટું પુણ્ય છે. જ્યારે તમે કોઈ વિધવા માતાના દુઃખને વહેંચવાની ભાવના રાખો છો, ત્યારે તમે તેમનું જીવન સરળ બનાવવાની જગ્યાએ તેમના કર્મોને પણ હળવા કરી રહ્યા હો છો. અને જ્યારે તેમના કર્મ હળવા થાય છે તો તે અંદરથી દુઆ આપે છે, ભલે બોલીને આપે કે બોલ્યા વગર. તેમના આશીર્વાદ સીધા તમારા નસીબમાં લખી દેવામાં આવે છે. યાદ રાખજો ભક્તો, દુનિયામાં સૌથી સાચી દુઆ તે માણસની હોય છે જેણે દુઃખ સહન કર્યું હોય. કારણ કે જે માત્ર સુખમાં રહ્યો છે તેની દુઆમાં આગ નથી હોતી, પરંતુ જેણે ગુમાવ્યું હોય, સહન કર્યું હોય, રડ્યો હોય, તેની દુઆ પથ્થર પર પણ ફૂલ ઉગાડી શકે છે. વિધવા સ્ત્રીના આંસુ સાધારણ પાણી નથી હોતા, તે તપસ્યાની અગ્નિમાં પવિત્ર થયા હોય છે. તેના દિલમાંથી નીકળતી દુઆમાં એ શક્તિ હોય છે જે માણસના જીવનની સૌથી મોટી અડચણો પણ એક જ પળમાં દૂર કરી દે છે. અને જ્યારે તમે તેના દુઃખની સાથે ઊભા રહો છો, કંઈ પણ માંગ્યા વગર, કોઈ ઓળખાણની આશા વગર, બદલાની કોઈ ઈચ્છા રાખ્યા વગર, ત્યારે બ્રહ્માંડ તમારી કિસ્મતને તે જગ્યાએથી ઉઠાવીને તે જગ્યાએ પહોંચાડી દે છે જ્યાં તમે પોતે પણ ક્યારેય પહોંચવાની કલ્પના નહોતી કરી શક્યા. ભક્તો, કરુણા બ્રહ્માંડની સૌથી ઊંચી તરંગ છે. ધન તેની છાયા છે, કિસ્મત તેની દાસી છે, અને સમૃદ્ધિ તેનું પરિણામ છે. જે દિવસે મનમાં કરુણા પેદા થઈ, તે જ દિવસે ઘરમાં બરકતનો પ્રવાહ શરૂ થઈ ગયો. વિચારો, એક દિલ જે કોઈ બીજાના આંસુ લૂછવા માટે તૈયાર છે, ભગવાન તેને આંસુ કેવી રીતે આપશે? એક મન જે કોઈ બીજાની તકલીફ વહેંચવા માંગે છે, ભગવાન તેને તકલીફ કેવી રીતે આપશે? એવું નથી થઈ શકતું. ભગવાન ખૂબ ન્યાયપ્રિય છે, પણ તેનાથી પણ વધારે દયાળુ છે. જે દયાના માર્ગ પર ચાલી નીકળે છે, તેની પાછળ ખુદ લક્ષ્મી અને નારાયણ ચાલી નીકળે છે. ભક્તો, દુનિયામાં સૌથી મજબૂત વ્યક્તિ તે નથી જે ખૂબ પૈસા કમાય છે, પરંતુ તે છે જે બીજાના દર્દને જોઈને તેનો ભાગ પોતાની ઉપર લેવાની ક્ષમતા રાખે છે. આજ તો અસલી ધનવાન હોવાનું માપદંડ છે. જે માણસ માત્ર પોતાના માટે કમાય છે તે અમીર હોઈ શકે છે, પરંતુ જે માણસ બીજાના માટે જીવે છે તે મહાધનવાન થઈ જાય છે. ધન માત્ર તિજોરીમાં નથી રહેતું, ધન હૃદયમાં રહે છે. અને જ્યાં હૃદયમાં દયા હોય ત્યાંથી ધન, શાંતિ, સન્માન અને સૌભાગ્ય ક્યારેય નથી જતું. આ જ કારણ છે ભક્તો કે ઘણીવાર તમે જોશો
કે અમુક લોકો ઓછું કમાય છે પણ તેમના ઘરમાં ક્યારેય અછત નથી હોતી, અને અમુક લોકો ખૂબ કમાય છે છતાં પણ પરેશાન રહે છે? કેમ? કારણ કે સમૃદ્ધિ મહેનતથી નથી આવતી. સમૃદ્ધિ કર્મ અને કરુણાથી આવે છે. મનનો વિશાળ ભાવ સૌભાગ્યને પોતાની પાસે ખેંચે છે, જેમ ચુંબક લોખંડને ખેંચે છે. જ્યારે દિલ મોટું થઈ જાય છે ત્યારે જીવન મોટું થઈ જાય છે. અને આ યાદ રાખજો ભક્તો, માં લક્ષ્મી ઘરમાં ત્યારે જ પગલાં પાડે છે જ્યારે દિલમાં કરુણા જીવંત હોય. જ્યાં દિલમાં કરુણા નથી ત્યાં પૂજાપાઠ, કરોડો રૂપિયા અને મોંઘી ભેટ પણ કોઈ કામ નથી કરતી. પરંતુ જ્યાં દિલમાં કરુણા હોય ત્યાં એક ચપટી ચોખા, એક બૂંદ પાણી અને એક સાચો ભાવ પણ નસીબને બદલવા માટે પૂરતો હોય છે. આ જ કારણ છે કે કોઈ વિધવા માતાના દુઃખને વહેંચવાની ભાવના માત્ર આધ્યાત્મિક કામ નથી, પરંતુ ધનનો સૌથી ઊંડો, સૌથી ગુપ્ત અને સૌથી ઝડપી અસર કરનારો નિયમ છે. કારણ કે દુઃખ વહેંચનારો ક્યારેય દુઃખી નથી રહેતો અને બીજાના આંસુ લૂછનારો ક્યારેય કંગાળ નથી રહેતો. જે દિવસે તમારા દિલમાં આ ભાવના જાગી ગઈ, સમજી લેજો નસીબ તમારા માટે દોડવાનું શરૂ કરી ચૂક્યું છે. ભક્તો, હવે આ રહસ્યને વધુ ઊંડાણથી સમજો, કારણ કે આ જ તે બિંદુ આવે છે જ્યાં મનુષ્યનું નસીબ સાચે જ પલટાવા લાગે છે. જ્યારે કોઈના જીવનમાં ધન, પ્રગતિ અને સફળતા રોકાયેલી હોય છે તો અસલી કારણ પૈસા નથી હોતા, પરંતુ અંદર જમા થયેલી કર્મોની ભારે રૂકાવટ હોય છે. અને જ્યારે દિલમાં કરુણા જાગે છે, નિસ્વાર્થ ભાવ ઉઠે છે અને આત્મા કોઈ દુઃખીના દર્દમાં ભાગીદાર બનવા તૈયાર થાય છે, ત્યારે એ જ કરુણા એ રૂકાવટને કાપી નાખે છે. જેમ ગટરમાં કચરો ફસાઈ જાય તો પાણી નથી આવતું, એવી જ રીતે જીવનમાં ધનનો પ્રવાહ રોકાઈ જાય છે, તકો બંધ થઈ જાય છે અને કિસ્મત સાથ નથી આપતી. પરંતુ જે દિવસે મનુષ્ય નિસ્વાર્થ ભાવથી કોઈ પીડિત વ્યક્તિની તકલીફને ઓછી કરવાની ઈચ્છા રાખે છે, તે દિવસે એ જ ભાવના તે કર્મરૂપી કચરાને સાફ કરી દે છે અને કિસ્મતનું પાણી પૂરી તાકાતથી વહેવાનું શરૂ થઈ જાય છે. ભક્તો, ઘણાના મનમાં સવાલ આવે છે, શું અમારે જઈને વિધવા માતાને સીધું આ કહી દેવું છે કે તમારો દુઃખ મને આપી દો? બિલકુલ નહીં. એવું કહેવું તેમની આત્માને દુઃખ આપશે અને આ પૂરી સાધના નકામી જ જશે. આ એક ગુપ્ત ક્રિયા છે, એક મૌન સાધના, જેને કહ્યા વગર, બતાવ્યા વગર, ઓળખાણની આશા વગર કરવાની હોય છે. આ સાધનાનો પહેલો નિયમ છે, ભાવ શુદ્ધ હોવો જોઈએ. જો મનમાં આ લાલચ હોય કે ચલો આ ઉપાય કરીને જોઉં, અમીર બની જાઉં, કરોડપતિ બની જાઉં, તો આ ક્યારેય કામ નહીં કરે. અહીં પૈસા મેળવવાની ઈચ્છા નથી ચાલતી, અહીં દિલની સફાઈ ચાલે છે. જ્યારે કોઈ વિધવા માતાનો દર્દ જોઈને તમારા દિલમાં સાચે જ કરુણા ઉઠે, જ્યારે આંખોમાં આપોઆપ ભીનાશ આવી જાય, જ્યારે આત્મા કહે, કાશ હું આનું દુઃખ થોડું ઓછું કરી શકતા, ત્યારે સમજો કે તમે આ સાધના માટે લાયક થઈ ચૂક્યા છો. હવે ભક્તો, જાણી લો આની સાચી રીત. તમારી આસપાસ કોઈ એવી વિધવા માતાને ઓળખો જે આર્થિક રીતે સંઘર્ષ કરી રહી હોય, કે ખૂબ સીધી સાદી અને ધાર્મિક હોય, અથવા જેણે જીવનમાં ખૂબ દુઃખ સહન કર્યું હોય. આ કોઈ તમારા સંબંધી હોઈ શકે છે, પડોશમાં રહેતી ગામની કોઈ માતા, કે તે જે કોઈ મંદિરમાં આવતા જતા હોય. બસ એટલું ધ્યાન રહે, તેમના માટે તમારા દિલમાં સાચું સન્માન હોવું જોઈએ. હવે આગળનું પગલું છે ગુપ્ત મદદ. આ જ સાધનાનું મૂળ છે. તમારે એવું દાન કે સહાયતા કરવાની છે જેથી તેમને ક્યારેય ખબર ના પડે કે કોણે મદદ કરી છે. જેમ કે તેમના દરવાજે ચૂપચાપ રાશન મુકાવી દેવું, કોઈ બીજાના હાથે થોડા પૈસા મોકલાવી દેવા, બાળકોના ભણતરનો ખર્ચ ગુપ્ત રીતે ઉપાડવો, શિયાળામાં ધાબળા કે કપડાં આપવા,
પણ નામ બતાવ્યા વગર. કોઈ શુભ પ્રસંગે મીઠાઈ કે ફળ મોકલી દેવા, પણ ઓળખાણ બહાર ના આવવી જોઈએ. ભક્તો, અહીં દાન નાનું કે મોટું મહત્વ નથી રાખતું. મહત્વ રાખે છે ગુપ્ત રહેવું. કારણ કે જેવો માણસ પોતાના દાનનો ઢોલ પીટે છે, તેનું પુણ્ય એ જ પડે સમાપ્ત થઈ જાય છે. ગુપ્ત દાન અનંત ગણું ફળ આપે છે. આ જ શાસ્ત્રનું સિદ્ધાંત છે. હવે સૌથી મહત્વની પળ આવે છે, તે છે આંતરિક પ્રાર્થના. જ્યારે તમે તે મદદ કરી રહ્યા હોવ કે તમારું મોકલેલો સામાન તેમના દ્વાર પર મૂકવામાં આવી રહ્યો હોય, તે સમયે તમારી આંખો બંધ કરીને મોટા પ્રેમથી, ઊંડી કરુણાથી મનમાં આ પ્રાર્થના કરજો: હે માં, તમે ત્યાગ અને તપની મૂર્તિ છો. હું તમારા દર્દને અનુભવ કરું છું. તમારો ભાર થોડો હળવો થઈ જાય, આ જ મારી સાચી ઈચ્છા છે. તમારા દુઃખોમાંથી એક નાનકડો કણ મને આપી દો. હું તેને સૌભાગ્ય માનીને મારા જીવનમાં સ્વીકાર કરું છું, જેથી તમારો ભાર ઓછો થાય અને મારા જીવનમાંથી કંગાળી હંમેશા માટે સમાપ્ત થઈ જાય. ભક્તો, આજ તે માંગવાનું છે જે તમને સંસારની બધી સંપત્તિ અપાવે છે. આ ધન માંગવું નથી, કોઈનું દુઃખ ચોરવું નથી. આ તે પીડાને સહન કરવાની નિસ્વાર્થ ઈચ્છા છે જે તેને હળવી કરી દે. અને ઈશ્વર આવા માણસને ક્યારેય ખાલી નથી રહેવા દેતા. યાદ રાખજો, તે ક્રિયા પછી તેને ભૂલી જવાનું છે. વારંવાર વિચારવું, ગણતરી કરવી કે અપેક્ષા રાખવી સાધનાને નષ્ટ કરી દે છે. બીજ વાવ્યા પછી ખેતરને ખોદી ખોદીને નથી જોતા, ધીરજ રાખીને ફૂલ બનવા દઈએ છીએ. ઠીક એવું જ ફળ સમય પર આપોઆપ આવશે. ભક્તો, આ કોઈ સાધારણ ઉપાય નથી. આ નસીબ બદલવાવાળી સાધના છે. અને જે દિવસે આ સાધના સાચા ભાવથી કરી લેવામાં આવે છે, તે જ દિવસે ગરીબીનું નક્ષત્ર તૂટી જાય છે અને ધન સમૃદ્ધિ ઘરનો રસ્તો શોધવા લાગે છે. ભક્તો, જ્યારે માણસ આ પવિત્ર સાધના કરી ચૂક્યો હોય છે, જ્યારે તે કોઈ વિધવા માતાની ગુપ્ત સહાયતા કરી ચૂક્યો હોય છે અને મનોમન તેના દુઃખનો એક અંશ લેવાની પ્રાર્થના કરી ચૂક્યો હોય છે, ત્યારે સમજી લો, તેણે પોતાના જીવનની માટીમાં નસીબનું બીજ વાવી દીધું છે. બીજ વાવ્યા પછી ખેડૂત ખેતરને નથી ખોદીને જોતો કે અંકુર આવ્યો કે નહીં. તે ભરોસો રાખે છે, ધીરજ રાખે છે, પાણી આપે છે, મહેનત કરે છે અને સમય આવવા પર પૂરું ખેતર સોનેરી પાકથી ભરાઈ જાય છે. ઠીક એવી જ રીતે ભક્તો, તમે કર્મનું બીજ વાવી દીધું છે. હવે તેને સમય આપો, વિશ્વાસ આપો અને શ્રદ્ધા આપો. ધીરે ધીરે, કોઈ પણ શોરબકો વગર, દેખાડા વગર તમારા જીવનમાં પરિવર્તન શરૂ થશે. જે કામ વર્ષોથી અટકેલા હતા, તે અચાનક થવા લાગશે. પૈસા જ્યાં અટકી જતા હતા, તે વહેવા લાગશે. દરવાજા જે બંધ હતા, તે ખુલવા લાગશે. મુસીબતો જે માથા પર ચઢેલી રહેતી હતી, તે હટવા લાગશે. કર્જ જે ભાર બની ચૂક્યું હતું, તે ઉતરવા લાગશે. ઘરમાં કલેશ રહેતો હતો, ત્યાં શાંતિ આવવા લાગશે. મનના બેચેની હતી, ત્યાં સંતોષ અને સ્થિરતા ઉતરવા લાગશે. તમે જાતે અનુભવ કરશો કે કોઈ અદૃશ્ય શક્તિ તમારો સાથ આપી રહી છે. અને ભક્તો, ધ્યાનથી સાંભળો, આ શક્તિ કોઈ માણસની નથી. આ શક્તિ તે પુણ્યની છે જે તમે કમાયું છે. તે પુણ્ય જેને તમે કોઈના દુઃખનો ભાર ઓછો કરવાના ભાવથી કમાયું છે, જેને તે વિધવા માતાને કદાચ ખબર પણ ના હોય, પરંતુ તે પુણ્યને તમારા જીવન સુધી પહોંચવાથી કોઈ નથી રોકી શકતું. આ કોઈ જાદુનો ખેલ નથી. આ સનાતન ધર્મના કર્મ સિદ્ધાંતનું મહાન ફળ છે. જો તમારો ભાવ નિર્મલ છે, ઈરાદો સાચો છે, મન સ્વાર્થથી મુક્ત છે, તો પરિણામ અવશ્ય મળશે અને ભરપૂર મળશે. પણ ભક્તો, એક વાત યાદ રાખજો, આ સાધના ધીરજ માંગે છે. આજે કર્યું
અને કાલે કરોડપતિ બને ગયા એવું નથી થતું. જેમ ઝાડને વધવામાં, ફળ આપવામાં સમય લાગે છે, એમ જ પુણ્યને પણ ફળવા માટે સમય જોઈએ. તમે બસ તમારું કામ કરતા રહો ઈમાનદારીથી, પ્રેમથી, કરુણાથી, અને તમે જોશો તમારે મહેનત એ જ કરવી પડશે, પરંતુ કિસ્મત તમારી તરફથી કામ કરશે. પહેલાં તમે ધનની પાછળ ભાગતા હતા, હવે ધન તમારી પાછળ આવશે. એ જ કારણ છે કે ઋષિમુનિ કહેતા હતા કે ગુપ્ત દાન સમુદ્રમાં સમર્પિત ફળ ફૂલની જેમ તેનું ફળ તોફાનની જેમ પાછું ફરે છે. ભક્તો, એક બીજી ઊંડી વાત, જ્યારે તમે કોઈ વિધવા માતાની મદદ કરો છો તો માત્ર તેનું પેટ નથી ભરાતું, તેનું દિલ ભરાય છે. તેને એ અનુભવ થાય છે કે ઈશ્વર તેને નથી છોડી રહ્યા. અને જ્યારે કોઈ તૂટેલા દિલમાંથી આશીર્વાદ નીકળે છે, તે આસમાનમાં જઈને અટકતા નથી, તે સીધા તે માણસના જીવનમાં વરસે છે જેણે તેની મદદ કરી. એટલા માટે હવે પછી જ્યારે કોઈ વિધવા માતાને જુઓ તો દયાની નજરથી ના જુઓ, સન્માનની નજરથી જુઓ. તે કોઈ દુર્બળ સ્ત્રી નથી, તે તપ અને ત્યાગની મૂર્તિ છે. તેની અંદર સાધનાની શક્તિ છે, વૈરાગ્યની આગ છે અને આશીર્વાદનું બળ છે. અને જો તમારી અંદર સાચે જ કરુણા જાગે તો તક મળે તો ચૂપચાપ મદદ કરી દેજો. અને મદદ કરતી વખતે મનમાં બસ એટલું કહી દેજો કે માં, તમારું દુઃખ થોડું મારા ભાગમાં અને તમારા આશીર્વાદ મારા જીવનમાં. આ જ એક કણ નસીબની પૂરી દિશા બદલી નાખે છે. આ જે કણ ગર્ભીના પહાડને પાડી દે છે. આ જે કણ જીવનને સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરી દે છે. આ કોઈ સાધારણ જ્ઞાન નથી. આ તે રહસ્યોમાંની એક છે જે પેઢીઓમાં માત્ર અમુક લોકોને જ મળે છે. આને પોતાના જીવનમાં ઉતારો અને જુઓ કેવી રીતે કિસ્મત જાતે દરવાજો ખખડાવે છે. આ જ સત્ય છે, આ જ ધર્મ છે, આ જ કર્મનો ગૂઢ સિદ્ધાંત છે. હવે બસ દિલથી કહો, રાધે રાધે, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય.